આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવનાર બકરી ઈદ નિમિત્તે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 3/5/2025ના રોજ કલાક 18 થી કલાક 19 દરમિયાનમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન નાયબ પોલીસ કમિશનર ઝોન 6 સાહેબ શ્રી રાજેશ પરમાર સાહેબ શ્રી નાઓની અધ્યક્ષતામાં આગામી બકરી ઈદ તહેવાર અંગે મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબ શ્રી એનપી ગોહિલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. સોલંકી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો હાજર રહેલ। સદર મીટિંગમાં બકરી ઈદ તહેવારમાં કુરબાની આપી તેનો વેસ્ટેજ સુરત મહાનગરપાલિકા તરફથી મૂકવામાં આવેલ કન્ટેનરમાં જ નાખવું, કોઈ અન્ય જગ્યાએ નાખવું નહીં તથા કુરબાની આપતી વખતે કોઈ પણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું, જેથી કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં તથા હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે તેમજ કોમી એખલાસ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સદર કાર્યક્રમમાં નો ડ્રગ્સ ઇન્સ્યોરન્સિટી તથા સાયબર અંગે લોકો સાથે છેતરપિંડી ન થાય તે બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલ। સદર કાર્યક્રમમાં આશરે 140-145 જેટલી જનસંખ્યામાં હાજર રહેલ અને છોકરા છોકરી ઘરેથી ભાગી જાય છે અને પોક્સો જેવા ગુના દાખલ થાય છે, જે બાબતે જરૂરી સૂચનાઓ આપી છોકરા છોકરીના માતા પિતાઓના ઘરે બાળકો ઉપર ધ્યાન રાખીને આવા કોઈ ગુના ન આચરે તે બાબતે સૂચના આપવામાં આવેલ હતી તથા ટ્રાફિક અવેરનેસ બાબતેની સૂચનાઓ આપવામાં આવેલ છે। અમારા અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, એમાં 150 જેટલા હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર હતા। આ બાબતે બકરી ઈદ નિમિત્તે દરેકને કોમી એખલાસ સૌરાષ્ટ્રનું વાતાવરણમાં તહેવાર પૂરો થાય એ બાબતની સમજ કરવામાં આવી। મુસ્લિમ ભાઈઓને જે કાયદા અનુસાર જે રીતે એમનું બલિદાન જે આપવાનું છે એ રીતે આપે એની પણ સમજ કરવામાં આવી। ગૌવંશના કાયદા વિશે સમજ કરવામાં આવી કે એમાં કંઈ પણ હશે તો ગંભીર ગુના દાખલ કરવામાં આવશે તથા કોઈ પણ સોશિયલ મીડિયાની પોસ્ટ હોય તેને પહેલાં વેરીફાઈ કર્યા વગર એને ટ્રાન્સફર ન કરવી, એને વાયરલ ન કરવી તેની પણ સમજ કરવામાં આવી। આમ કોમી એખલાસના વાતાવરણમાં આ મિટિંગ પૂર્ણ કરવામાં આવી। સર, એના વિરુદ્ધમાં બીજી કઈ કઈ વસ્તુનું ધ્યાન આપવામાં? હા, એ આ સંદર્ભે અમારા તરફથી પોક્સોના જે ગુના વિસ્તારમાં ઘણા થઈ રહ્યા છે તે બાબતે સમજ કરવામાં આવી। 18 વર્ષના નાના દીકરા દીકરીઓ જ્યારે જતા રહે છે પ્રેમ સંબંધમાં અને પછી જે છોકરા હોય છે એને મોટી સજા થાય છે 10 વર્ષ 20 વર્ષ, એ બાબતે સમજ કરવામાં આવી તથા એનડીપીએસના જે બધી છે તેમાં પોલીસને સહકાર આપવા અને કોઈ પણ આવી બાતમીઓ તમને સમજ કરવાની પણ સમજ કરવામાં આવી કે કંઈ પણ હોય તો અમને જાણ કરે તથા આ ઉપરાંત ટ્રાફિકની પણ જે અત્યારે સુરત શહેર પોલીસ તરફથી હેલ્મેટની ઝુંબેશ છે અને સિગ્નલોનું પાલન કરવા માટે પણ સમજ કરવામાં આવી।